ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ટમેટાં અને સિંગદાણાનું શાક. તો એના સારું આપણે જોઈએ ટમેટાં. તો આ રીતના આપણે ટમેટાં લીધા છે. તો 6 થી 7 ટમેટાં લીધા છે આપણે. અને સિંગદાણા તો આટલા આપણે અડધો કપ ઉપર થોડાક સિંગદાણા લીધા છે. અને લીલા ધાણા તો આ આપણે લીધા છે દાઠિયા હારે દેશી લીલા ધાણા આટલા. અને થોડાક ધાણા લીધા છે આપણે સુધારીને એમને નાખવા માટે. અને 2 આપણે મરચાં લીધા છે, થોડોક લીમડો લીધો, થોડાક કાજુ લીધા છે અને મલાઈ 2 ચમચી આપણે તાજી દૂધની મલાઈ લીધી. મીઠું જોવે સ્વાદ પ્રમાણે. અને બીજા આપણે નોર્મલ રેગ્યુલર મસાલા જોવે, હળદર, મરચું, ધાણા, જીરું, હિંગ ને એ બધું એમ. બસ તેલ જોવે અને બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ ટમેટાં છે એને આપણે શેકી લેવું. તો આ રીતે એક જારી લઈ ગેસ ચાલુ કરશું. આની ઉપર આપણે ટમેટાં શેકી લેવું. તો એક ફેરામાં આવે એટલા રાખવાના. એને ફેરવીને શેકી લેવાના. તમે ડાયરેક્ટ ગેસ ઉપર શેકી શકો ને આવી રીતે શેકી શકો. આરામ પડી જાય. તો આપણે આ ટમેટાં શેકાય ત્યાં સુધીમાં આપણે આ સિંગદાણા છે એને આમાં થોડાક અધકચરા ખાંડી લેવું એમ. એકદમ આપણે ભૂકો નથી કરવો પણ અધકચરા એટલે આમાં ખાંડીએ. આખા પાખા કે ને આ રીતના આપણે અડધા ખાંડવાના, હાવ ભૂકો નહીં. આ રીતના આપણે ખાંડી લેવું. તો આપણે ઘણીવાર એવું હોય કે ઘરમાં કંઈ શાક ન પડ્યું હોય તો આપણે સિંગદાણા તો ઘરમાં રાખતા જ હોય, એને ટમેટાં હોય એમ. તો આ રીતે તમે બનાવી શકો, એકદમ મસ્ત લાગશે ખાવામાં શાકા. તો આને ભાત હારે ખાઈ શકો અને ભાખરી પરોઠા હારે ખાઈ શકો એમ. તો ગમે ત્યારે બપોરે બનાવી શકો ને રાતે બનાવી શકો, 2 ટાઈમ હાલે એમ. અને ટિફિનમાંય તમે બનાવી શકો એમ. તો આ રીતે બધી બાજુ કાળા થઈ જાય એવા આપણે ટમેટાં શેકવાના છે. તો તમે આને આ રીતે આમ ડાયરેક્ટ શેકી શકો ગેસ ઉપર. તો એક એક કરીને શેકવું પડે પણ ઘાય શેકાઈ જાય. બધાય ટમેટાં આ રીતે શેકી લઉં. તો સિંગદાણા આપણે આ રીતના ખાંડવાના છે, થોડા ઘણા આખા પાખા. અને ટમેટાએ આપણે બધાય આ રીતે શેકી લીધા છે. તો હવે એની આપણે છાલ કાઢવાની છે. તો આ રીતે પાણી લઈ લેવાનું એક વાટકામાં અને આ રીતે એકદમ આરામથી નીકળી જાય. તો પહેલાં શેકવું હોય ઠંડુ થઈ ગયું હોય એટલે એને પકડી શકીએ આપણે. નહીં તો ગરમ હોય તો થોડુંક ઠંડુ થવા દેવાનું એમ. આનો ટેસ્ટ સારો આવે આ રીતે શેકીને બનાવીએ ને તો. આનો બાપુએ કીધું તો ટમેટાં ઓમ વાપરો અને શેકીને વાપરો ને એમાં ઘણું ફેર પડે એમ. ટેસ્ટમાંય ફેર પડે અને છાલે બધી નીકળી જાય એમ. તો બધી છાલ આપણે કાઢી લીધી છે આ રીતની. અને આપણે સુધારી લેવું, ટુકડા કરી લેવું. તો ઉપરનો આ ભાગ કાઢી નાખશું.
આ રીતના મીડિયમ ટુકડા કરી લેવા. તો ટમેટા આપણે સુધારી લીધા સારી રીતના. હવે ગ્રેવી તૈયાર કરી લઉં આપણે પીસીને. તો આ મિક્સર જાર લીધી છે, એમાં આપણે આ મરચાં નાખી દઉં. અને કાજુ નાખી દેવું. અને લીલા ધાણા આપણે. તો આને આપણે થોડુંક પાણી નાખી અને પીસી લેવું. થોડુંક કાજુ હોય એટલે થોડુંક પાણી જરૂર પડે અંદર. આ રીતનું. તો દેશી ધાણા હોય એટલે મસ્ત સુગંધ આવશે એની. તો આને આપણે પીસી લીધું સારી રીતનું. એને સાઈડમાં રહેવા દેવું. અને ગેસ ચાલુ કરશું આપણે. તેલ ગરમ મૂકી દેવું. તો આમાં વઘાર માટે તેલ મૂકી દેવું, અડધા ચમચા જેટલું. તેલને ગરમ થવા દેવું. એકદમ મસ્ત ટેસ્ટ આવશે શાકમાં તમને, કે ટમેટા અને સિંગદાણા એમ. તો ઘણીવાર એવું હોય ને, શાક ન હોય તો આપણે બનાવી શકીએ એમ. આમાં તમે લસણ ડુંગળી નાખવું હોય તો નાખી શકો, પણ આપણે એમનેમ જ બનાવીએ છીએ. તો ડુંગળી ને લસણ તમારે નાખવું હોય તો આમાં પીસવામાં નાખી શકો એમ. અને આમાં આપણે કરશું જીરાનો વઘાર. થોડુંક જીરું નાખશું, રાઈ નહીં નાખીએ. તો જીરું આપણે આ રીતે લાલ થવા દેવાનું. હવે એમાં આપણે નાખશું લીમડો અને થોડીક હિંગ અને સિંગદાણાનો ભૂકો. એટલે કાચા સિંગદાણા હોય એટલે તેલમાં નાખો એટલે થોડાક આમાં શેકાઈ જાય એમ, મસ્ત આવે સુગંધ. ગેસ થોડોક ધીમો કરી દેવાનો જરૂર પડે તો. તેલ વધારે ગરમ થઈ ગયું હોય ને તો ધીમો કરી દેવાનો. તો સિંગદાણા આ રીતના શેકાઈ જવા જોઈએ. થોડોક એનો બ્રાઉન કલર થયો. હવે એમાં બીજા મસાલા આપણે નાખી દેવું. તો હળદર નાખી દેવું અને ધાણા જીરું અને લાલ મરચું. તો લાલ મરચું તમે તમારા ટેસ્ટના હિસાબે નાખી શકો. તો બધું મિક્સ કરીને એમાં આપણે નાખી દઉં આ ટમેટા. હવે મીઠું નાખી દઉં સ્વાદ પ્રમાણે. તો થોડીક વાર ટમેટાને પાકવા દઉં. આપણે આ શેકેલા ટમેટા છે અને છાલ કાઢેલા છે, તો આને પાકતા બહુ વાર નહીં લાગે. 1 થી 2 મિનિટ આ રીતે પકાવી લઉં વચ્ચે વચ્ચે હલાવીને, એટલે એકદમ સરસ થઈ જાય. અને સિંગદાણા એકદમ શેકાઈ ગયા છે તો એનો સ્વાદ એકદમ સરસ આવશે એમ. તો આને 2 મિનિટ પકાવી લીધું છે આપણે. આ રીતે તેલ છૂટું પડવા માંડશે. હવે એમાં આપણે જે પીસેલી ગ્રેવી હતી આ નાખી દઉં આપણે. એમાં આપણે આ મલાઈ નાખી દઉં. થોડાક લીલા ધાણા નાખી દઉં અને મિક્સ કરી લઉં બધું. તો થોડાક કાજુ પીસીને નાખીએ ને એટલે ગ્રેવી હશે આ રીતની ઘાટી થાય.
હવે થોડુંક પાણી નાખીશું આપણે આમાં નાખીને. અને થોડીક વાર પકાવી લે હું. તો આને આપણે થોડીક વાર પકાવી લીધું આ રીતનું. તો થોડાક ધાણા હજી નાખી દે હું. તો આને ઉતારી લે હું, ગેસ બંધ કરી દે હું. તો કોઈને જોતા એમ નહીં લાગે કે આપણે ખાલી ટમેટા અને સિંગદાણાથી બનાવ્યું છે એમ. તો આને સર્વ કરી લે હું આપણે. તો ઉપર આપણે થોડીક મલાઈ નાખીશું. તો તૈયાર છે આપણું સિંગદાણા અને ટમેટાનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ ટમેટા સિંગદાણાનું શાક.